હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એકવાર ફરીથી આપણી યુટ્યુબ ચેનલ અમે ગુજરાતી એટલે કે એસએસ ગુજરાતી એજ્યુકેશન પર। તો મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11 અર્થશાસ્ત્ર વિભાગ બી પ્રકરણ નંબર 4 નું ગાલા એસાઇનમેન્ટ નું સોલ્યુશન એ પણ આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર જોવાના છે મિત્રો। તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ સૂચના, જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની જો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મિત્રો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો। જરૂરથી કોલ કરીને પીડીએફ મેળવો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું ગાલા અસાઇનમેન્ટ ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટ વિભાગ એટલે કે ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટ કયો ચેપ્ટર છે? હા, અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ માં પ્રકરણ નંબર 4 મિત્રો, વિભાગ બી માં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ મિત્રો। તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો અને આ તમે આ પ્રકરણ નંબર 2, 1 અને 3 નો પણ આગળ વિડીયો બની ગયો છે, તમે પહેલા એ જુઓ અને પછી મિત્રો આ વિડીયો જુઓ મિત્રો, કેમ કે જો તમે પહેલાનું સોલ્યુશન કરશો ત્યારે તમારું બીજું સોલ્યુશન થશે। તો ફટાફટ પ્રકરણ નંબર 1, 2, 3 નો વિડીયો જોઈ લો અને પછી આ વિડીયો જોવા આવો મિત્રો। ઓકે, ત્યારબાદ આપણે શરૂ કરીએ તે પહેલા મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનના પીડીએફ ની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે। તો તમે એક કોલ કરીને મિત્રો આખું ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવી શકો છો। ઓકે, તો સ્ટાર્ટ કરીએ। એમાં પહેલો પ્રશ્ન છે, પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? જે પુરવઠાનો નિયમ છે એ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? તો જોઈએ એનો આન્સર। તો કે પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ લીલા શાકભાજી, પાકા ફળ, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદ છે મિત્રો। પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ મિત્રો લીલા શાકભાજી અને પાકા ફળ માટે, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે મિત્રો આ પુરવઠોનો નિયમ છે એ અપવાદ સ્વરૂપે છે એટલે કે ઊંધો છે મિત્રો। ઓકે, આ અઘરા શબ્દો શું કહેવાય, ઇકોનોમિક્સ માં અઘરા શબ્દો તો મિત્રો હોય જ છે થોડાક, તમે ધ્યાન રાખજો। અને મિત્રો વિડીયોને લાઈક કરતા રહો, ફટાફટ વિડીયો લાઈક હોવો જોઈએ મિત્રો। જેટલા વ્યૂ આવે છે એટલા સબસ્ક્રાઇબર આપણી ચેનલ પર હોતા નથી મિત્રો, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરો। 1000 સબસ્ક્રાઇબર પહેલા તો આપણે પૂરા કરવાના છે, ત્યારબાદ આગળ વધીશું બીજો ટાર્ગેટ તરફ। તો આપણે પહેલા તો 1000 સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ છે, તો ફટાફટ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો, કેમ કે આપણી ચેનલ પર મિત્રો તમારા જ કામના વિડીયો છે, એજ્યુકેશન ને રિલેટેડ વિડીયો આપણી ચેનલ પર છે મિત્રો બધા। કેટલા 200 થી અત્યાર સુધી તમે જોતા હશો તો કદાચ 220 વિડીયો બની ગયા છે મિત્રો। ઓકે, તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહો। ત્યારબાદ છે બીજું, ઉત્પન્ન થયેલી બધી વસ્તુઓ શા માટે પુરવઠો નથી કહેવાય? જે વસ્તુઓ મિત્રો ઉત્પન્ન થાય છે તે શા માટે પુરવઠો નથી કહેવાતી? તો એનો આન્સર આપણે પરીક્ષામાં આવી રીતે લખવાનો છે કે ઉત્પન્ન થયેલી બધી વસ્તુઓ પુરવઠો નથી, કારણ કે પુરવઠો જથ્થાના સંદર્ભમાં ઉત્પાદન કરતા ઓછો, સમાન કે વધારે હોઈ શકે છે। ઉત્પન્ન થતી બધી વસ્તુઓ પુરવઠો નથી, કારણ કે વસ્તુનો પુરવઠો જથ્થાના સંદર્ભમાં ઉત્પાદન કરતા ઓછો, સમાન કે વધારે હોઈ શકે છે। શું કીધું? ઓછો, સમાન કે વધારે, એટલે કે સૌથી નીચે, વચ્ચે અને સૌથી ઉપર મિત્રો। આવી રીતે સિમ્પલી લોજિક માટે તમને કીધું। ત્રીજું છે, વસ્તુની કિંમત વધતા પુરવઠા અને જથ્થામાં થતો ફેરફાર જણાવો। વસ્તુની કિંમતમાં જ્યારે વધારો થાય તો એ પુરવઠામાં અને જથ્થામાં થતો ફેરફાર આપણે જણાવવાનો તો કે શું છે? તો કે વસ્તુની કિંમત વધતા પુરવઠો વધે અને મિત્રો જથ્થો મિત્રો ઘટે છે। વસ્તુની કિંમત વધે
પુરવઠો વધે અને જથ્થો ઘટે. ઓકે, ત્યારબાદ ફટાફટ મિત્રો ચોથો પ્રશ્ન જોઈએ તે પહેલા જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો તમારે કોલ કરવાનું રહેશે. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવો. આખું સોલ્યુશન છે, બધા વિષયોનું મિત્રો સોલ્યુશન છે આપણી યુટ્યુબ ચેનલ પર, જે આખા યુટ્યુબમાં કોઈની પાસે નથી. ઓકે, ચોથો, કિંમતો વધતા કોઈ જથ્થો શા માટે ઘટે છે? કિંમત વધતા વધુ નફો મેળવવા અનામત મૂકેલો જથ્થો વેપારી વેચવા તૈયાર થાય, તેથી કુલ જથ્થો મિત્રો ઘટે છે. કિંમત વધતા વધુ નફો મેળવવા અનામત મૂકેલા જથ્થો વેપારી વેચવા તૈયાર થાય, તેથી કુલ જથ્થો ઘટે છે. પાંચમું, ઉત્પાદન ખર્ચ વધે તો પુરવઠો શા માટે ઘટે છે? આપણે જે ઉત્પાદન કરીએ એમાં જે ખર્ચ થાય છે મિત્રો એને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. અને તે જો વધે તો આપણો જે પુરવઠો છે એ શા માટે ઘટે છે મિત્રો? આપણે ઘટાડતા તો નથી, પુરવઠો ઓટોમેટિક ઘટી જાય છે ઉત્પાદન ખર્ચ વધે એટલે મિત્રો. તો આન્સર છે કે ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે છે. સોરી મિત્રો, માઇક પડી ગયું તો. ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે છે, તેથી પુરવઠો પણ ઘટે છે. ઉત્પાદન ખર્ચ વધે તો નફો પણ ઘટે છે, તેથી પુરવઠો પણ ઘટે છે મિત્રો. ઓકે, ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે કે રાજકીય સ્થિરતા જોખમાય તેની વસ્તુના પુરવઠા પર શી અસર થાય છે? રાજકીય સ્થિરતા જોખમાય તેની વસ્તુના પુરવઠા પર શી અસર થાય છે? કે આન્સર છે રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે છે મિત્રો, આ અસર થાય છે. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. ફટાફટ કોલ કરીને મેળવો. મળીએ બીજા પાઠમાં પ્રકરણ નંબર 5 માં.